શું થાય છે તમને? દાઢ દુખાવો. તમને દાઢ દુખે છે એટલે તમે મેડિકલ પરથી દવા ગોળી લાયા હતા દવાખાને? હા. એનાથી કોઈ ફેર નથી પડ્યો? ના. તો હું તમને હવે સરસ મજાની આપણા ઘરની અંદર જે ઉપયોગ થતી વસ્તુની હું તમને દાઢના દુખાવાની દવા બતાવું, જેથી તમારા દાંત અને દાઢ ક્યારે પણ દુખાવો થાય નહીં. આપણા જ ઘરની અંદર આ વસ્તુ છે. તો જો સૌપ્રથમ આપણે આપણા ઘરની અંદર લવિંગ તો આપણે વાપરતા જ હોય છે. હવે બતાવો કેમેરામેન. આ રીતના આપણા 5 લવિંગ લઈ લેવાના છે. પછી આપણે શું કરવાનું છે, લસણ લઈ લેવાની છે. આ રીતના આપણે 2 થી 3 લસણ લઈ લેવાની છે. લસણ નાખી દેવાનું. એને સરસ મજાને આપણે આ રીતના પીસી નાખવાનું છે. આ રીતના સરસ મજાના પીસી નાખવાનું. 10 મિનિટ પીસવાના છે કે જેવો ભૂકો ના થઈ જાય છે. લવિંગ ને લસણ સરસ મજાને એની અંદર નમક નાખવાનું છે અને ચપટી તમારે હળદર નાખવાની. આની અંદર પછી તમારે સરસું તેલ ઉમેરવાનું અને પછી આની આપણે કોલગેટ કરીશું. પછી તમને કેટલો ફેર પડે છે હું તમને બતાવું. જો મિત્રો, ખરેખર આપણે લવિંગ, લસણ, હળદર, મીઠું અને સરસોનું તેલ નાખી આ સરસ મજાની પેસ્ટ બનાવી દીધી છે. હવે આપણે આ રીતના લઈ અને બ્રશ કરાવવાનું છે. હવે ગમે એવું દાંતનો દુખાવો હશે તો પણ મટી જશે. બરાબર ઘસો ત્યાં દાંત દુખતી હોય. તો આટલું મિત્રો કરશો તો ગમે એવી દાંત દુખતી હશે, દાંત કરતા હશે, દાંતમાંથી કોઈ તમને ખરાબ દુર્ગંધ આવતી હશે તો પણ મટી જશે. આ આપણી ઘરની સુપર હિટ બનાવેલી આપણા ઘરની અંદર જ જે વસ્તુ આપણા રસોડામાં જ હોય છે તેનો જ આપણે ઉપયોગ કરવાનો છે. સરસ મજાની કોલગેટ બની જાય છે અને દાંત પણ સારા ચમકી ઉઠે છે અને દાંત પણ દુખાવો પણ થતો નથી. આ વિડીયો પસંદ આવે તો 5 મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય માતા.